તો વાત કરીએ જૂનાગઢની જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે। માંગરોળ તાલુકામાં 2 દિવસમાં 20 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો। વરસાદને કારણે સુત્રેજ ગામમાં પાણી ફરી વળ્યા છે। વરસાદના પાણી ભરાઈ જતા ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરમાં નદીની જેમ પાણી વહેતા થયા છે। તો જે પ્રકારે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે માંગરોળમાં સુત્રેજ ગામમાં જળબંબાકાર સર્જાયો। સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, જૂનાગઢના માંગરોળમાં છે આકાશી આફત જોવા મળી રહી છે। તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો એક બાદ એક સામે જોવા મળી રહ્યા છે। હાલ શું સ્થિતિ ત્યાં સર્જાઈ છે અને શું કહી રહ્યા છે સ્થાનિકો? ચોક્કસથી નેહા, જે પ્રમાણે જૂનાગઢના માંગરોળ વિસ્તારમાં જે 20 થી 22 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક તારાજી સર્જાઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। આપ સીધા જે દ્રશ્યો જોઈ શકો છો, હાલ જે આ ખેતર છે, ખેતર બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો છે જે જોવા મળી રહ્યા છે। જ્યાં જોઈએ ત્યાં અત્ર તત્ર સર્વત્ર પાણી અને પાણી જોવા મળી રહ્યું છે, કારણ કે 20 ઇંચ કરતા વધારે વરસાદ છે તે પડ્યો છે અને ઘેડ વિસ્તારમાં દર વખતે આ પ્રકારની સમસ્યા છે તે સર્જાતી હોય છે। ત્યારે આ વખતે પણ જે વરસાદ પડ્યો છે અને વરસાદના જ કારણે હવે આજે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આ પ્રકારની પાણીની સમસ્યા છે તે જોવા મળી રહી છે। ખેતરોમાં જે ઉભા પાક છે ત્યાં પણ પાણી છે, એટલે કે ખેતરો આખે ને આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તે પણ ચિંતામાં મુકાયા છે। આપણી સાથે ખેડૂતો છે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે ને તેના જ કારણે ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। દાદા, શું કહેશો, કેટલું પાણી આવ્યું છે આ વખતે? પાણી ઝાઝું આવ્યું ભાઈ આ વખતે વધારે પાણી આવ્યું। કેટલું આવ્યું છે આમ અંદાજિત? 22 ઇંચ વરસાદ પડ્યો? ઝાઝો વરસાદ પડ્યો। વરસાદ દર વખતે કેમ આવી સમસ્યા સર્જાય છે અહીંયા? દર વર્ષે તે અવાર વધારે આવ્યું। શું કારણ શું છે આ વખતે? વરસાદ ને કારણે દર વખતે આવું થાય છે? હા। ચોક્કસથી અન્ય જે ખેડૂતો છે, શું નામ છે તમારું? નારાયણભાઈ, નારાયણભાઈ, શું સમસ્યા શું સર્જાય દર વખતે? શું થાય? આ પાણી કેમ વધારે? તે આ નદીના કેનાલા ગરાણા નથી એને હિસાબે આ પૈસા લઈ લે છે ખેડૂત। ચોક્કસથી જે પ્રમાણે લોકો છે, શું સમસ્યા શું સર્જાતી હોય છે દર વખતે? આ નદીનું પાણી આજકાલ વધારે આવ્યું છે। નદીનું પાણી આવતા આ પાણી અમને બહુ ન હોય એમ લાગે, ધારનું પાણી, પણ નદીનું પાણી વધારે આવ્યું એટલે એ બહુ તારાજી સર્જાય છે। અમારે ઓજત નદી ઊંડી નથી થઈ એટલે બહુ પાણી વધારે આવ્યું છે। સરકાર તો દર વખતે ઘેડ માટે પેકેજ ફાળવે કઈ મળતું ના કઈ નથી મળતું, કોઈ જાતની વસ્તુ નથી મળતી। આનું નિરાકરણ શું માનો? આ નિરાકરણ નદી પોળી થાય તો પાણી ઓછું આવે અમારા આ બાજુ। બાકી તો કયા કયા ગામમાં અત્યારે પાણી છે? અહીંથી જાવ તો સાંડા, સુત્રેજ, પાંબરડા એ બધામાં પાણી એટલા ભરપૂર। અહીંથી ક્યાંય જવાય નહીં, આમ માધુપર જવાય ન જવાય, બધા રસ્તા પેક। અમારા ઘર સુધી પાણી હોય, આમ અમારા ઘરમાં જવું હોય ને તો પાણીમાં થઈને જવું પડે, ગામમાં જવું હોય તો। ખેતરમાં શું આ વખતે વાવ્યું હતું? ખેતરમાં માંડવી આવી, નુકસાનીમાં હા નુકસાનીમાં ગઈ, પાણી ફરી ગયું બધું। ચોક્કસથી જે પ્રમાણે ખેડૂતો છે તે ચિંતામાં જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે પરિસ્થિતિ સર્જાઈ છે અને તારાજીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, જે પ્રમાણે પાણી છે તે અલગ અલગ ખેતરોમાં ફરી વળ્યા છે અને ચોક્કસથી જે 22 ઇંચ એટલે કે 20 ઇંચ કરતા વધારે જે વરસાદ પડ્યો છે માંગરોળ તાલુકામાં, જે પ્રકારનો વરસાદ પડ્યો છે અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે। અલગ અલગ ગામો છે તે બેટમાં ફેરવાયા છે અને કેટલાક ગામોમાં જવાના રસ્તે પણ પાણી ફરી વળ્યા, એટલે કે ગામમાં જવા માટે પણ ક્યાંક જે ગ્રામજનો છે તે મુશ્કેલી અનુભવતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ અહીંયા જોવા મળી રહ્યા છે। જી બિલકુલ ભાવેશ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।